વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સત્તા પક્ષના જ કાઉન્સિલર આશિષ જોશીએ મેયર સામે મોરચો માંડી આકરા પ્રહાર કર્યા। કાઉન્સિલરે મેયરને મૂંગા કહી અધિકારીઓ સામે સરેન્ડર થયા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। હરણીકાંડના પીડિતોના પ્રશ્ને મેયરનું મૌન અને કમિશનરની મનમાનીને કારણે શહેરમાં અંધાધૂંધી હોવાનું જણાવી જોશીએ પાલિકાની પ્રથમ સભામાં જ ભારે આક્રોશ ઠાલવ્યો હતો। કે મેયરો એવા પણ આ વડોદરા શહેરમાં પેદા થયેલા હતા કે પોતાના બંગલા પર કમિશનરને બોલાવતા હતા અને કમિશનરે સવારે હાજરી પૂરવા જવું પડતું હતું। એની જગ્યાએ તમે આખા તંત્રને અધિકારીઓને સરેન્ડર થઈને આ જે પ્રમાણે તમારું મૌન છે એ તમારી કદાચ તમારી મર્યાદા હશે, તમારા સંસ્કાર હશે, એને હું નથી રિપીટ કરતો, પણ તમારા મૌન રહેવાના કારણે જે અધિકારી વર્ગ જે પ્રમાણે ફાટ્યો છે એ પ્રમાણે આજે કમિશનર તમારા ફોન ન ઉચકતા હોય, બધા જ ભાજપના કોર્પોરેટર બી મને કહે છે અમારાય ફોન નથી ઉચકતા, તો ફોન ના ઉચકતા હોય આવા કમિશનરનું કોઈ કામ નથી હોતું।